હતી નદી, ખરખર કરતું પાણી તેમાં વહેતું હતું. નદી કિનારે સુંદર વૃક્ષો હતા. નદીનું પાણી એટલું ચોખ્ખું હતું કે તળિયું દેખાય. ત્યાં એક બગલો રહે. તે બગલો રોજ નદી કિનારે માછલા પકડવા આવે અને શિયાળ રોજ નદીએ પાણી પીવા આવે. ધીમે ધીમે શિયાળ અને બગલો બંને દોસ્ત થયા. એક દિવસ શિયાળે બગલાને કહ્યું, મારી શિયાળી તમને યાદ કરે છે, ચાલો હું તમને મારી ઘેર ખીર ખાવા લઈ જાઉં. બગલો તો ખુશ થઈ ગયો અને તે શિયાળના ઘરે ખીર ખાવા ગયો. પણ શિયાળ તો લુચ્ચું હતું. તેણે બે થાળીમાં ખીર પીરસી અને બગલાને કહ્યું, ચાલો બગલાભાઈ આપણે ખીર ખાઈએ. શિયાળ તો આખી ખીર ખાઈ ગયો. બગલાએ કેટલી કોશિશ કરી પણ તે ખીર ખાઈ શક્યો નહીં, કારણ કે બગલાની ચાંચ હતી. બીજે દિવસે બગલાએ શિયાળને કહ્યું, તમે મારી ઘરે ખીર ખાવા આવજો. બગલાએ ઘરમાંથી 2 કુંજા લાવ્યો, તેમાં ખીર કાઢી. બગલો તો ખીર ખાવા લાગ્યો. શિયાળ કમે કરીને ખીર ખાઈ શક્યો નહીં, કારણ કે કુંજાનું મોં સાંકડું હતું. બગલાએ કહ્યું, શિયાળભાઈ ખીર કેવી લાગી? શિયાળે કહ્યું, બગલાએ બરોબર બદલો લીધો. આ વાર્તામાંથી મને એ શીખ મળે છે કે જેવા સાથે તેવા, જેવું કરો તેવું પામો.